નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું સૌનું આપણી સંસ્કૃત પથ ઉપર. ધીસ ઇઝ યોર વન એન્ડ ઓનલી ડીઆર જોશી. ભવતામ સર્વેસામ હરદમ 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 સ્વાગતમ વ્યાહરામી. ધોરણ 12 ના છંદ આજે ભણવાના છીએ. તો છંદનો પહેલે સામાન્ય પરિચય જોશું અને પછી છંદ જોશું. તો સામાન્ય પરિચયનો એક વિડીયો ને એક છંદનો વિડીયો, આપણે બે વિડીયો રાખીએ છીએ જેનાથી તમને કઈ તકલીફ પડે નહીં. કેમ કે ઘણા વિદ્યાર્થીઓને છંદનું જે બેઝિક ખબર નથી હોતી, એ બેઝિક ખબર પડે તો પહેલા આપણે એ બેઝિક ભણીશું અને પછી આપણે છંદનો બીજો ભાગ એટલે કે જે 4 છંદ આવશે એ ભણીશું. બરોબર છે. તો વધીએ છીએ આગળ. છંદ પરિચય કોના દ્વારા? ઓલા સાહેબ ડીઆર જોશી દ્વારા. ક્યાં? સંસ્કૃત પથ ઉપર. તો હવે છંદ જાણવા માટે આપણે પહેલા તો લઘુ અને ગુરુની માત્રા ખબર હોવી જોઈએ. લઘુ અને ગુરુ છે શું એ ખબર હોવી જોઈએ. તો યાદ રાખજો, સંસ્કૃત ભાષામાં 4 સ્વર અને 4 સ્વર આવતા જે વ્યંજનો છે એ લઘુ કહેવાય. જો અ, ઈ, ઉ અને રૂ, આ 4ને લઘુ કહેવાશે. શું કહેવાશે? લઘુ. અને લઘુને જ તમે રસ્વ કયો, હ્રસ્વ. બરોબર, રસ્વ નહીં, હ્રસ્વ. તો લઘુ કયો, હ્રસ્વ કયો? એ કોણ? તો કે અ, ઈ, ઉ, રૂ. મતલબ સાહેબ આ ક ની અંદર અ હોય, કી ની અંદર રસ્વ ઈ હોય, આ રસ્વ કુ અને ક્રુ, આ 4 અક્ષર એવા હશે જે લઘુ હશે, જે રસ્વ હશે. અને એ રસ્વને તમારે દર્શાવવો હોય તો આ યુ જેવો સિમ્બોલ, એવા સિમ્બોલથી દર્શાવી શકાય. બરોબર. લઘુ ગુરુ ખબર કેમ પડે? તો કે સાહેબ આ 4 અક્ષર લઘુ, એના સિવાયના બધા ગુરુ. કલમનો ક છે તો લઘુ, રસ્વ કી છે તો લઘુ, રસ્વ કુ છે તો લઘુ અને ક્રુ છે તો લઘુ. એના સિવાયના બધા ગુરુ હશે. તો લઘુ ગુરુ સમજાઈ ગયું. આ 4 સિવાયના બધા ગુરુ, ના 4 લઘુ. હવે લઘુ હોય તો એને રસ્વ પણ કહેવાય, એનો સિમ્બોલ યુ છે અને એની માત્રા ગણવાની થશે તો 1 માત્રા થશે. આ ક ની માત્રા કેટલી? 1. આ કી ની 1, કુ ની 1 અને ક્રુ ની 1. તો આની 1 માત્રા હોય. એવી રીતે ગુરુ હોય એને દીર્ઘ કહેવાય અને એને આવી રીતે આમ નીચે ડેશ કરી અને આપણે દર્શાવી શકાય. જો આ સિમ્બોલ યાદ રાખજો. લઘુને કેમ દર્શાવાય? આમ. ગુરુને કેમ દર્શાવાય? આમ. બરોબર. એની સિમ્બોલ માત્ર. એટલે આપણે આગળ લઘુ ગુરુ વારંવાર લખવું નહીં. લઘુ એટલે કે યુ અને ગુરુ એટલે કે ડેશ. ગુરુ સીધા કરી દે તો આ ગુરુને સીધા રાખ્યા. બરોબર. હવે માત્રા આની કેટલી હોય? 2. માની લો મેં એક લખ્યું છે કા, કી, તો આની કેટલી માત્રાઓ થાય? 2 2 આવી રીતે 2 માત્રા થાય. લઘુની 1 માત્રા, ગુરુની 2 માત્રા. લઘુ કોણ? તો કે અ, ઈ, ઉ ને રૂ વાળા વ્યંજનો હોય તે, કે સ્વર. બરોબર. સ્વર અ, ઈ, ઉ, રૂ છે તો એ રસ્વ છે, એ જેમાં આવે છે એ રસ્વ છે. એના સિવાયના બધા ગુરુ. તો લઘુ સમજાઈ ગયા. ગુરુ સમજીએ આપણે. ગુરુ, હા, ઓલા 4 સિવાયના જેટલા બધા છે ને ગુરુ છે. જો આ કા ને ગુરુ કહેવાય, ગુરુને આવી રીતે દર્શાવાય. આ કી ને ગુરુ કહેવાય, એને ડેશ થી દર્શાવાય. આ કુ એ ગુરુ, આ 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 ગુરુ, વાહે ગુરુ, આ ગુરુ. બરોબર. આ બધા ગુરુ અક્ષર છે. તો આ બધાને ગુરુ કહેવાશે. એના સિવાયનો એક બીજો અને ત્રીજો નિયમ આવે છે, પણ પહેલા આટલું સમજાઈ ગયું કે આ ગુરુ કહેવાય ને ગુરુને આવી રીતે લખાય. હવે ગુરુની માત્રા કેટલી હોય? 2 2 2 2 2 2 2. આ બધા ગુરુ અક્ષરોની 2 માત્રા હોય છે. ઇઝ ઇટ ક્લિયર? અ, ઈ, ઉ, રૂ સિવાય બધા ગુરુ અને એ ગુરુની 2 માત્રા. હવે જો કોઈ પણ અક્ષર, બીજો નિયમ આ છે. શું કહે છે? તો કે કોઈ પણ અડધો અક્ષર આવતો હોય ને, અડધો અક્ષર, તો અડધો અક્ષર એના આગળના અક્ષરને ટેકો આપશે. અડધો અક્ષર આગળના અક્ષરને ટેકો આપશે. જો કંદર્પ છે તો આ ક આમ લઘુ છે, પણ એની પાછળ અડધો અક્ષર આવે છે તો અડધાના કારણે આ ક કેવો થઈ જાય? દીર્ઘ થઈ જાય. આ દ લઘુ છે પણ એના પછી આ રેફ આવે છે, આ રેફના કારણે આ પણ કેવો થઈ જાય? ગુરુ થઈ જાય. ને પ કેવો છે? લઘુ. સમજાય છે? જો ભક્તિ, તો ભ આમ ભલે લઘુ છે પણ પાછળ અડધો ક આવે છે ને એના કારણે ભ કેવો થઈ જાય? ગુરુ થઈ જાય. અને તી છે એ લઘુ છે તો લઘુ જ રહે. શ્રદ્ધા છે તો શ્ર પછી ધા દ અડધો આવે છે. શ્રદ્ધા આપણે આમ લખીએ ને, શ્રદ્ધા, તો આમાં અડધો દ આવે છે, એના કારણે શ્ર એ મોટો અને ધા તો ઓલરેડી મોટો છે જ, ગુરુ છે જ. પછી જો પર્વત, પ ભલે લઘુ છે પણ પાછળ રેપ આવે છે તો રેપના કારણે આગળનો અક્ષર કેવો થઈ જાય? ગુરુ. આ 2 લઘુ લઘુ. જેમાં છે એની મદદ નહીં કરે, એના આગળ વાળાની મદદ કરશે. ઘરના છોકરા ભલે ભૂખારીએ, આગળ ઉપાધ્યાય છે ને એને જ મદદ કરશે. મીન્સ કે આ નિષ્ઠા ની લઘુ છે છતાંય ગુરુ થઈ ગયો. શું કામ? તો કે પાછળ અડધો અક્ષર આવે છે એટલા માટે. અને ગુરુ છે તો ગુરુ છે જ. સમજાણો લઘુ ગુરુ નિયમ? પેલો અ, ઈ, ઉ, રૂ સિવાયના બધા ગુરુ. બીજો અડધો અક્ષર આગળના અક્ષરને ગુરુ કરે, અડધો અક્ષર એની આગળ આવતા અક્ષરને પૂરો કરે, ગુરુ કરે. ડન. 2 નિયમ સમજાણા. અને ત્રીજો, આ જરૂરિયાત હોય તો જ નો નિયમ છે કે છેલ્લો અક્ષર જો જરૂર હોય ને તો ગુરુ સમજી શકાય, ગુરુ ન હોય છતાંય. બરોબર. ગુરુના 3 નિયમ સમજાણા. એક આ 12 અક્ષરી પ્રમાણે, એક અડધા અક્ષરનો આગળનો મદદ કરવા વાળો નિયમ, અને છેલ્લો અક્ષર જરૂર હોય તો એને ગુરુ સમજવું. અને ગુરુની માત્રા કેટલી? 2. તો આઈ થિંક આ તમને લઘુ ગુરુ સમજાણા હશે. પછી તમારી સામે એક છંદનું બંધારણ સૂત્ર આવશે. યમા તારા જભાન સલગમ. ગુજરાતીમાં હોય તો તમારે આવે યમા તારા જભાન સલગા.
આપણે શું હવે સંસ્કૃતમાં યમા તારા જવાન સલગમ, યમા તારા જવાન સલગમ. હવે જે સૂત્ર છે, આ સૂત્ર ઉપરથી એક એક ગણ બને છે. ટોટલ કેટલા ગણ છે સાહેબ? ટોટલ 8 ગણ છે. કેટલા ગણ છે? જો અહીંયા ય છે તો યગણ, મ છે તો મગણ, ત છે તો તગણ, ર છે તો રગણ, જ છે તો જગણ, ભ છે તો ભગણ, ન છે તો નગણ, સ છે તો સગણ, અને છેલ્લે વધ્યું લગમ. આ લ અને ગમ બે વધ્યા ને છોકરાઓ. આ લ નો અર્થ થશે લઘુ અને ગમ નો અર્થ થશે ગુરુ. બરોબર? છેલ્લા બે અક્ષર લઘુ અને ગુરુ. તો આવી રીતે આ 8 ગણ બને છે. ગણ છે એક પ્રકારનું માપ છે અને એ માપને આપણે જાળવી રાખવું પડે. તો યગણનું માપ શું સાહેબ? આ બધાના અલગ અલગ માપ હોય. જો યગણનું માપ શું? લઘુ ગુરુ તમને સમજાઈ ગયું? હા. તો યગણનું માપ સમજવું હોય ને તો ય થી ચાલુ કરવાનું. ય મા તા. આ 3 અક્ષર ઉપાડવાના. ય થી ચાલુ કરીને 3 એટલે કે ય મા અને તા. ય એક, એના સિવાયના 2, ય મા તા. આ 3 અક્ષર લીધા અને આનું હવે કરવું જોઈએ, જોવું જોઈએ. ય એટલે કેવો થાય સાહેબ? લઘુ થાય. મા એટલે ગુરુ, તા એટલે ગુરુ. તો આ માપ થઈ ગયું યગણનું. એવી રીતે મગણ. મગણ જોવો હોય તો મા તા રા. ક્યાંથી જોઉં છું? તો ક્યાંયથી યમાતા, પછી માતારા, પછી રાજભા, પછી જભાન, પછી ભાનસ, પછી નસલ અને પછી સલગા. આવી રીતે બધા 3 એના પછીના 3 અક્ષરને ઉપાડી લેવાના. હવે માથી ચાલુ કરીએ તો શું થાય? માતારા. તો માતારા એટલે કે 3 ગુરુ છે. ગુરુ, ગુરુ ને ગુરુ. તગણ જોઉં તો કે તા રા જ. હવે ગુરુ, ગુરુ ને લઘુ થાય એવું. ગુરુ, ગુરુ ને લઘુ. ચલો ગુરુ, ગુરુ, લઘુ ખબર પડી ગઈ ને. જે લઘુ છે એને યુ કહેવાય, ગુરુ છે એને 2 કહેવાય. ર માં જોઉં તો કે રાજભા, રાજભા. તો એમાં આવશે ગુરુ, લઘુ, ગુરુ. એના પછી જો જ તો જભાન છે, જ ભા ન. જભાન છે તો લઘુ, ગુરુ અને લઘુ. આ લઘુ, આ ગુરુ ને લઘુ એવી માત્રા બને છે? બને છે સાહેબ. ન ગણમાં જોઉં તો કે ન સ, ભાનસ થઈ ગયું, ભગણ બાકી રહી ગયું. હું એ કહું કેમ આડું અવળું થાય? શું થાય સાહેબ? શું થાય? ભગણ બાકી રહી ગયું. જો આ ભગણ. ભગણમાં કેવા છે? ભા ન સ. હવે ભા એટલે ગુરુ, ન એટલે લઘુ અને સ એટલે લઘુ. પછી આવે ન ગણ. ન સ લ, ન સ લ. 3 લઘુ, લઘુ અને લઘુ. અને છેલ્લો આવ્યો સ લ ગા. શું આવ્યું? સ લ ગા. તો પેલા 2 લઘુ અને છેલ્લો ગુરુ. આવી માત્રાઓ બને છે ને ભાઈ? આ સમજાઈ ગયું કઈ રીતે બન્યું? યગણ એટલે શું? તો કે ય માતા. પેલા 3 અક્ષર જોવાના. ય માતા એટલે કે પેલો લઘુ, પછી ગુરુ, પછી ગુરુ. બીજો મગણ. મગણ એટલે શું? તો કે મા તારા. મા તારા. બીજા 3 અક્ષર જોયા. પેલાને બાદ કરતા મ થી ચાલુ કરીને 3 અક્ષર. મ તો રો. મા તારા. મા તારા. 3 ગુરુ. તો આવી રીતે 8 ગણ બને છે અને ગણના માપ આ પ્રમાણે હોય. બરોબર? હવે આગળ તમને ક્યાંક એમ કહેશે કે મભન તત ગાગા. તો એ મભન તત ગાગા શું છે? તો કે એમાં મ એટલે મગણ, ભ એટલે ભગણ, ન એટલે નગણ. આવી રીતે આપણે આગળના લેક્ચરમાં સમજીએ છીએ. આ પ્રાસ્તાવિક બેઝિક તમને સમજાઈ ગયું હશે. મળીએ છીએ નેક્સ્ટ બીજા લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.